લાકડા કાપનાર અને સોનાની કુહાડીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। વર્ષો પહેલા એક શહેરમાં કુસુમ નામનો લાકડા કાપનાર રહેતો હતો। તે દરરોજ જંગલમાં જઈને લાકડું કાપતો અને તેને વેચીને જે પૈસા મળતા તેમાંથી તે પોતાના માટે ખોરાક ખરીદતો। તેમની દિનચર્યા વર્ષોથી આમ જ ચાલતી હતી। એક દિવસ એક લક્કડખોર જંગલમાં વહેતી નદીની બાજુમાં ઝાડમાંથી ડાળીઓ કાપવા ચડ્યો। તે ઝાડ પરથી લાકડા કાપતી વખતે લાકડા કાપનારની કુહાડી નીચે પડી ગઈ। લાકડા કાપનાર ઝડપથી ઝાડ પરથી નીચે ઉતર્યો અને પોતાની કુહાડી શોધવા લાગ્યો। તેણે વિચાર્યું કે તેની કુહાડી નદી પાસે પડી હશે અને શોધખોળ બાદ મળી જશે। વાસ્તવમાં આવું કંઈ બન્યું ન હતું, કારણ કે તેની કુહાડી ઝાડ પરથી સીધી નીચે નદીમાં પડી હતી। તે નદી ખૂબ જ ઊંડી અને ઝડપથી વહેતી હતી। લાકડા કાપનાર અડધો કલાક સુધી તેની કુહાડી શોધતો રહ્યો, પરંતુ જ્યારે તેને લાકડું ન મળ્યું ત્યારે તેને લાગવા માંડ્યું કે તેને તેની કુહાડી ક્યારેય પાછી નહીં મળે। આનાથી તે ખૂબ જ દુઃખી થયો। લાકડા કાપનાર જાણતો હતો કે તેની પાસે નવી કુહાડી ખરીદવા માટે પૂરતા પૈસા નથી। હવે તે નદીના કિનારે બેસીને તેની સ્થિતિ જોઈને રડવા લાગ્યો। લાકડા કાપનારનો રડવાનો અવાજ સાંભળીને નદીના દેવો ત્યાં આવ્યા। તેણે લાકડા કાપનારને પૂછ્યું, દીકરા, શું થયું? આટલું બધું કેમ રડે છે? શું તમે આ નદીમાં કંઈ ગુમાવ્યું છે? નદી દેવતાએ પ્રશ્ન સાંભળતાની સાથે જ લાકડા કાપનારને તેની કુહાડી પડવાની વાર્તા કહી। નદી દેવતાએ આખી વાત સાંભળી કે તરત જ તેણે લાકડા કાપનારને કુહાડી શોધવામાં મદદ કરવાનું કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો। થોડી વાર પછી નદી દેવ નદીમાંથી બહાર આવ્યા અને લાકડા કાપનારને કહ્યું કે હું તારી કુહાડી લાવ્યો છું। નદી દેવતાના શબ્દો સાંભળીને લાકડા કાપનારના ચહેરા પર સ્મિત આવી ગયું। પછી લાકડા કાપનારે જોયું કે નદીના દેવે તેના હાથમાં સોનેરી રંગની કુહાડી પકડી છે। લાકડા કાપનાર દુઃખી હૈયે બોલ્યો, આ સોનેરી રંગની કુહાડી મારી નથી। આ સોનાની કુહાડી કોઈ શ્રીમંત વ્યક્તિની હશે। લાકડા કાપનારની વાત સાંભળીને નદીના દેવો ફરી ગાયબ થઈ ગયા। થોડી વાર પછી નદી દેવ ફરીથી નદીમાંથી બહાર આવ્યા। આ વખતે તેના હાથમાં ચાંદીની કુહાડી હતી। એ કુહાડી જોઈને લાકડા કાપનાર પણ ખુશ ન થયો। તેણે કહ્યું કે આ પણ મારી કુહાડી નથી, આ કોઈ અન્ય વ્યક્તિની કુહાડી હોવી જોઈએ। તમે આ કુહાડી તેને આપી દો, મારે મારી પોતાની કુહાડી શોધવી પડશે। આ વખતે પણ લાકડા કાપનારની વાત સાંભળીને નદીના દેવો ફરી ત્યાંથી ચાલ્યા ગયા। પાણીમાં ગયેલા ભગવાન આ વખતે ઘણા સમય પછી બહાર આવ્યા। હવે લાકડા કાપનારના ચહેરા પર દેવતાને જોતાં જ મોટું સ્મિત આવી ગયું। તેણે નદી દેવને કહ્યું કે આ વખતે તારા હાથમાં લોખંડની કુહાડી છે અને લાગે છે કે તે મારી કુહાડી છે। પેટ કાપતી વખતે મારા હાથમાંથી આવી જ કુહાડી પડી ગઈ હતી। તમે આ કુહાડી મને આપો અને બીજી કુહાડીઓ તેમના હકના માલિકોને પરત કરો। લાકડા કાપનારની આવી પ્રામાણિકતા અને નિર્દોષ હૃદય જોઈને નદી દેવને ખૂબ આનંદ થયો। તેણે લાકડા કાપનારને કહ્યું કે તારા મનમાં જરાય લોભ નથી। જો તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો તેણે તરત જ સોનાની કુહાડી લઈ લીધી હોત, પણ તમે એવું બિલકુલ કર્યું નથી। તમે ચાંદીની કુહાડી પણ લેવાની ના પાડી। તમારે ફક્ત તમારી લોખંડની કુહાડીની જરૂર હતી। હું તમારા શુદ્ધ અને પ્રામાણિક હૃદયથી ખૂબ પ્રભાવિત થયો છું। હું તમને સોના અને ચાંદી બંનેની બનેલી કુહાડી ભેટમાં આપવા માંગુ છું। તમારી પ્રામાણિકતાની ભેટ તરીકે તમે આ તમારી લોખંડની કુહાડી સાથે તમારી સાથે રાખો। વાર્તામાંથી બોધ: આ દુનિયામાં ઈમાનદારીથી મોટી કોઈ સંપત્તિ નથી। સદ્ભાવના ધરાવતી વ્યક્તિની ચારે બાજુ પ્રશંસા થાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।